અમરેલી જિલ્લાના દામનગરમાં આજે એક રાજકીય કાર્યક્રમ દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાજપ શહેર મહામંત્રી પર જીવલેણ હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખાસ વાત એ છે કે આ ઘટના ત્યારે બની જ્યારે કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય પોતે હાજર હતા. આ બનાવને કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હવે આ હુમલો રાજકીય છે કે વ્યક્તિગત અદાવતના કારણે થયો છે તે મુદ્દે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ઉત્સવ ડાયાણી, આપ જોઈ રહ્યા છો સોમાન. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં ઠાસા રોડ પર એક બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. સવારે અંદાજે 10:30 વાગ્યે પૂજન વિધિ ચાલી રહી હતી ત્યારે અચાનક એક વ્યક્તિએ ભાજપના શહેર મહામંત્રી પ્રકાશ તજા પર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલાથી કાર્યક્રમ સ્થળ પર હાહાકાર મચી ગયો હતો અને હાજર લોકોમાં નાસભાગ સર્જાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ જિલ્લા મધ્ય સહકારી બેંકના ડાયરેક્ટર હીરાભાઈ નવાપરાએ પાછળથી આવીને પ્રકાશ તજા પર હુમલો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે કાર્યક્રમમાં ધારાસભ્ય જનક તળાવિયા સહિત ભાજપના અનેક કાર્યકરો હાજર હતા. હુમલામાં પ્રકાશ તજા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ધારાસભ્ય જનક તળાવિયાએ પ્રાથમિક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હીરાભાઈ નવાપરા ઠાસા ગામના વતની છે અને આ હુમલો કોઈ રાજકીય કારણસર નહીં પરંતુ અંદાજે 1.5 વર્ષ જૂની વ્યક્તિગત અદાવત અથવા પારિવારિક પ્રોબ્લેમના કારણે થયો હોવાની શક્યતા દેખાઈ રહી છે. જોકે ભાજપના બે નેતાઓ વચ્ચે જાહેર કાર્યક્રમ થયેલી આ ઘટનાને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો વેગ આપ્યો છે. ઇજાગ્રસ્ત પ્રકાશ તજાના મિત્ર બટુકભાઈ શિયાણીએ જણાવ્યું કે બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક હુમલો થયો હતો. ઘટનાના સાચા કારણે હજુ સુધી સ્પષ્ટ થયા નથી અને સમગ્ર મામલો તપાસનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું કે કાર્યક્રમ ધારાસભ્ય સહિત આશરે 40 થી 50 જેટલા લોકો હાજર હતા અને હુમલાખોર તરીકે હીરાભાઈ નવાપરાનું નામ સામે આવી રહ્યું છે. જુઓ તેમણે શું કહ્યું. મારું નામ બટુકભાઈ શિયાણી છે અને પ્રકાશભાઈ છે એ મારા મિત્રો છે. અને હા, ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો. હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે. જ્યારે હુમલાની ઘટના બની હતી ત્યારે ત્યાં કોણ હાજર? ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા. હુમલો કરનાર વ્યક્તિ કોણ છે જેનું પણ ડેઝિગ્નેશન ભાજપમાં? એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા. અને આ જે ઇજાગ્રસ્ત છે એમનો હોદ્દો શું? એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી. જ્યારે હુમલાની ઘટના બની ત્યારે કેટલા કાર્યકરો હાજર? ત્યાં બધાથી 40-50 માણસોની હાજરી હતી. આ બનાવને લઈને તમારું શું માનવું છે? શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી, તેમ છતાં હુમલોની ઘટના બની. હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે. આ ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવશે? ફરિયાદ તો કરશું જ. હુમલો કરનાર વ્યક્તિ પછી ત્યાંથી ભાગી ગયા? હા, એ પછી ત્યાંથી નીકળી ગયા હતા. અને કાર્યક્રમ હાજર હતો એ સમયે હથિયાર લઈને આવ્યા? હવે હું તો હાજર નહોતો, પણ બીજા એવું કીધું કે હથિયાર તો એના હાથમાં જ હતું. એમ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે. ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ દામનગર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હુમલાખોરોને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ પ્રકાશ તજાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં આ હુમલો વ્યક્તિગત અદાવત પરિણામ છે કે તેના પાછળ કોઈ અન્ય કારણો પર સામેલ આવે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિગતવાર અહેવાલ માટે સોમાની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.